અમારા યુટ્યુબ ફેમિલી મજામાં જશો, નહીં મજામાં હોય તો અમારો વિડીયો જોઈ તમે મજામાં થઈ જશો। કારણ કે અત્યારે ભાઈ 5:30 જેવું થઈ ગયું, આપણે ખેતરમાં જો થોડું ઘણું કામ હતું બધું પતાવીને નીકળવાની તૈયારી છે, પણ થોડો એવો પ્લાનમાં ચેન્જીસ થઈ ગયો। આપણે નીકળવાનું છે અત્યારે, કારણ કે આ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, એટલે આપણે ભાઈ મહાદેવના ભક્ત રહ્યા થોડા ઘણા, સારી એવી છોકરી મળે એટલે મન્નત માગવા ન જ જવું, પણ આપણે થોડી એવી પ્રાર્થના કરીશું। અને અમારી વાડીથી કંઈક 2-3 કિલોમીટર જેવું થાય છે ભાઈ, કાંઈ નહોતું ભાઈ, ફાંકી હતી થોડી ઘણી, ફાંકી તો ખાવી પડે। ફાંકીનો મિસ એટલે મતલબ માવો થોડો ઘણો ખાઈ નીકળશું ભાઈ મહાદેવના મંદિરે। અને કન્ટિન્યુ ભાઈ અમારા બ્લોગમાં જોતા રહેજો, અવાનવા વિડીયો તમને ગમતા હોય લાઈક કોમેન્ટ ને શેર તો ભૂલતા જ નહીં। અને 2 કિલોમીટર જેવી છે આપણી ભાઈ મહાદેવના મંદિરે જવા પૂરતી ગાડી, ત્યાં ભાઈ રોડ બોર્ડ કાંઈ છે નહીં, ગાડીમાં અડધેથી હાલીને જવાનું કન્ટિન્યુ ભાઈ। ના ભાઈ ના, મિત્રો અમે અત્યારે મહાદેવના મંદિરે પૂછવામાં 10 મિનિટની વાર છે, ખાલી પગપાળા હાલીને જઈએ છીએ। તમે જોઈ શકો છો અહીંયા ખેતરમાં રસ્તો નાની એવી કેડી છે, કેડીમાંથી ભાઈ હાલ્યા જાય, કારણ કે અહીંયા રોડ બોર્ડ તો કંઈ છે નહીં, નાની એવી ગાડીમાંથી અમે નીકળ્યા અને હાલીને અડધેથી હાલીને જઈએ છીએ ભાઈ। અત્યારે ભાઈ આપણે થોડુંક મોડું થઈ ગયું આવવામાં, કારણ કે અત્યારે આરતી ચાલુ થઈ ગઈ, અહીંયા રાતે કોઈ હોય ને એટલે વહેલી આરતી કરી નાખે। એમ જોઈએ તો ભાઈ સીમમાં મંદિર છે આ, કન્ટિન્યુ ભાઈ અમારા બ્લોગમાં જોતા રહેજો, તમને આખો ભાઈ વિડીયો બતાવશું અમે। तीनों लोग तेरा उजियारा, दुखियों का तूने काज सवारा। नमामि शमीशान निर्वाण। જય દિલેશ્વર મહાદેવ। હું સમઢિયાળા મહેશગીરી બાપુ આ મંદિરની પૂજા કરું છું। આ પુરાતન મંદિર છે, શિવલિંગ છે, સ્વયંભૂ પ્રગટેલ। અહીંયા પેલા કારેથા આયરુનો ખેતર હતા, એ લોકો પેલા બરવાડા ગામે રહેતા, અને એ લોકોનું અહીંયા ખેતર એક બાપા ખેડતા હતા, એમાં લિંગ પ્રગટ થયેલ છે, અને અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરી અને જે તે વખતે મંદિર બનાવેલ બહુ પુરાતન મંદિર હતું। પછી એમાં જીર્ણોદ્ધાર કરી અને લાલભાઈ કરીને સુરતવાળા એ મંદિર બંધાવ્યું, એને આજે 35-40 વર્ષ થઈ ગયા। એ પછી પાછું પણ મંદિરનું બધું રિપેરિંગ કર્યું, અને અત્યારે અહીંયા માણસો બધા આવે છે, બહુ 5-7 ગામના માણસો આવે છે, દર્શન કરે છે અને ધન્ય થાય છે। કેમ છો મિત્રો, લાગ્યો ને મસ્ત મજાનો વિડીયો। હવે આપણે ભાઈ લાંબો એવો વિડીયો ઉતરાઈ ગયો છે, અને અહીંયા આપણે ભાઈ બ્લોકનો એન્ડ આપી દીધો છે। જય માતાજી મિત્રો, હર હર મહાદેવ।